હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો આપણે અત્યાર સુધી ધંધાની કાર્યશીલ મૂડી વિશેનો ખ્યાલ મેળવ્યો. તો આજે આપણે ટોપિક નંબર 5 ધંધાની કાયમી મૂડી એટલે કે ફિક્સ્ડ કેપિટલ વિશેની માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે લોકોને ખ્યાલ જ છે કે કાયમી મૂડી એટલે શું? તો કે કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી હોય. બરાબર. આને હંમેશા આ 5 વર્ષ કઈ છે એ પણ ઓછામાં ઓછો સમય છે. આમ તો 10 વર્ષ, 20 વર્ષ અને ઘણી વખત તો કાયમી લાંબા ગાળા માટેની, જેમ કે જ્યાં સુધી ધંધો ચાલુ હોય ત્યાં સુધી આ મૂડી છે એ વપરાતી જ હોય છે. કાયમી મિલકતોમાં જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર વગેરેમાં રોકાયેલી મૂડીને કાયમી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. આમ કાયમી મૂડીનું અસ્તિત્વ કેટલા ગાળાનું હોય? તો કે કાયમી મૂડીનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ચાલુ રહે છે. એટલે ખાસ ધંધામાં કાયમી મૂડી હોવી જોઈએ, જેને આપણે ફિક્સ્ડ કેપિટલ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કાયમી મૂડીની લાક્ષણિકતાઓ શું છે? તો જેમ આપણે કાર્યશીલ મૂડી જોઈ હતી એની લાક્ષણિકતાઓ જોઈ અને ધંધાને અસર કરતા પરિબળો જોયા, એવી જ રીતે આપણે અહીંયા પણ એ જ વસ્તુ કાયમી મૂડી, તેની લાક્ષણિકતાઓ અને તેની બધી માહિતી છે એ મેળવવાની છે. એના માટે પણ ધંધાને અસર કરતા પરિબળો જોઈશું. તો લાક્ષણિકતામાં પહેલો જ મુદ્દો કે ગાળો કેવો રહેશે? તો કે લાંબો. બરાબર. તો કાયમી મૂડી છે એ લાંબા ગાળા સુધી એટલે કે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી છે. આમ જુઓ તો જ્યાં સુધી ધંધાનું અસ્તિત્વ ચાલુ છે ત્યાં સુધી કાયમી મૂડી છે એ ધંધા માટે અનિવાર્ય છે. એટલે 5 વર્ષ તો ઓછામાં ઓછો સમયગાળો છે. એનાથી વધુ સમય માટે પણ ધંધામાં છે એ રોકાયેલી રહે છે. વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ. હવે જો ધંધો જેમ મોટો, બરાબર, એમ કાયમી મૂડીનું પ્રમાણ ઓછું, અને જેમ ધંધો નાનો એમ કાયમી મૂડીનું પ્રમાણ ઓછું. બરાબર. તો તમે સમજી શકો છો કે મોટા ઉદ્યોગો જેવા કે ભારે યંત્ર, સામગ્રી અને રાસાયણિક ઉદ્યોગોમાં કાયમી મૂડીનું પ્રમાણ વધુ હોય છે. જેમ ધંધો મોટો તેમ કાયમી મૂડીનું પ્રમાણ પણ વધુ હોય છે. જ્યારે ધંધો નાનો એટલે કે વેપારી એકમ હોય છે, બરાબર, તો એમાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું હોય છે. જેમ ધંધો મોટો હોય એમ યંત્રો જોઈએ, સાધન સામગ્રી જોઈએ, રાસાયણિક ઉદ્યોગો જોઈએ, બિલ્ડિંગ મોટું કરવું જોઈએ, બરાબર, તો ફર્નિચર વધારે કરવું પડે, પ્લાન્ટ મોટો કરવો પડે. તો આ બધું જ વધારે જોઈતું હોવાથી કાયમી મૂડીનું પ્રમાણ મોટા ઉદ્યોગોમાં વધુ રહે છે. જ્યારે નાનું અમથું કોઈ વેપારી એકમ હોય ત્યારે આપણે ખાલી શું કરીએ? તો કે એક દુકાન કે એવું કંઈક લઈ લઈએ, બરાબર, અને પછી ધીમે ધીમે જેમ જેમ નાણાં આવતા જાય એવી રીતે આપણે રોલિંગ છે એ કરતા જતા હોઈએ છીએ. ત્યારબાદ મુદ્દા નંબર 3 જુઓ, ઘટકો. તો કાયમી મૂડીના ઘટકો સૌથી ઇઝી છે. કાયમી મૂડીના ઘટકોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો અને ફર્નિચર, આ બધાનો સમાવેશ કાયમી મૂડીમાં થાય છે. એટલે ખાસ આ બધા ઘટકો છે એ ખાસ જોવાના છે. પછી તો કે તરલતા ઓછી. તરલતા એટલે હાથ પર રોકડ. આગળ પણ હતું અને અત્યારે પણ ફરીવાર કહું છું, આ પ્રકારની મૂડી છે એ લાંબા ગાળા સુધી કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી સરળતાથી રોકાણમાં રૂપાંતરણ થતું નથી. એટલે તેથી તો કે તરલતાનું પ્રમાણ કેવું રહે વિદ્યાર્થી મિત્રો? તો કે ઓછું. તરલતાનું પ્રમાણ કેવું રહેશે? ઓછું. બરાબર. તો એક વખત કાયમી મૂડી ખરીદી લીધી એટલે એમાં જમીન લઈ લીધું, મકાન લઈ લીધું, યંત્ર લઈ લીધું કે ફર્નિચર કરાવી નાખ્યું, તો એનાથી કાંઈ હાથ ઉપર વેચી નાખો તો હાથ ઉપર કાંઈ રોકડ છે તરત જ રૂપાંતરણ ન થઈ જાય. એટલે તરલતાનું પ્રમાણ કેવું રહેશે વિદ્યાર્થી મિત્રો? ઓછું. એનાથી આગળ જુઓ, જોખમ. હવે જો કાયમી મૂડી છે
એ કાયમી મિલકતોમાં રોકાણ હોય, બરાબર. અને કાયમી મિલકતો કેવી હોય તો કે લાંબા ગાળાની, એટલે તેમાં અપ્રચલિત થવાનું જોખમ રહે છે, બરાબર. આમ તો જુઓ તો જોખમ કાંઈ છે જ નહીં. આપણે જે વસ્તુ જમીન છે, મકાન છે, યંત્ર છે, બધું લઈ છીએ અને આપણે વાપરતા જોઈએ છીએ. પણ જો આ સિવાય તમે રાજકીયમાં વાપરો કે સામાજિક જવાબદારીમાં વાપરો કે આર્થિક પરિબળોમાં જો ફેરફાર થાય, બરાબર, થતા ફેરફારો પણ જોખમનું પ્રમાણ વધારે છે. ફોર એક્ઝામ્પલ, રાજકીય કાંઈ પણ પરિવર્તનો આવ્યા, સામાજિક આવ્યા કે આર્થિક, બરાબર, તો કાયમી મિલકતોમાં લાંબા ગાળાની મૂડી છે એમાં જોખમ વધે. બાકી મકાન ફેરવીએ તો ફર્નિચર ફરી કરાવવું પડે, ફરી મકાન લેવું પડે, ફરી એની લોન ભરવી પડે. તો આમાં ત્રણેય વસ્તુ આવી ગયું, આર્થિક, સામાજિક અને રાજકીય, એટલે તો જોખમનું પ્રમાણ રહે. નહીતર એકને એક મકાનમાં રહેતા હોય તો એમાં કાંઈ જોખમનું પ્રમાણ વધવાની શક્યતા નથી. હવે ઘસારો હંમેશા કાયમી મૂડી ઉપર જ ગણવાનો હોય. તમને ખબર છે કે કાયમી મૂડી જેમાં રોકાયેલી છે એવી કાયમી મૂડી ઉપર ઘસારો ગણાય. તેથી તો કે કાયમી મૂડીની ચોપડે કિંમતમાં ઘટાડો થતો રહે છે. તમે ઘસારાનું અકાઉન્ટમાં ચેપ્ટર આવે જ છે વિદ્યાર્થી મિત્રો. તમે બે રીતે ઘસારો છે એ ગણતા જતા હોય છો, ઘટતી જતીની રીતે અને સીધી રીતિની રીતે, બરાબર. મારા કરતાં તમારી પાસે વધારે નોલેજ હશે કદાચ ઘસારાનું, બરાબર છે. અમારે તો અહીંયા ઉદાહરણ છે એટલે એટલું લિમિટેડ તમને બધું સમજાવવાનું. હા, પણ બધા સબ્જેક્ટથી થોડા થોડા પરિચિત રહીએ તો કોમર્સમાં તમે એકબીજાના ઉદાહરણ સરળતાથી આપી શકશો, બરાબર. એટલે કાયમી મૂડીમાં ઘસારો છે એ ગણવામાં આવે છે, બરાબર. અને ચોપડે પણ કિંમત છે એ ઘસારો કાઉન્ટ કરો એટલે દિવસે ને દિવસે ઘટતી છે. એનાથી આગળ પ્રાપ્તિ સ્થાનો, સૌથી અગત્યનો મુદ્દો કહેવાય કે પ્રાપ્તિ સ્થાનો, કે કાયમી મૂડી છે એના પ્રાપ્તિ સ્થાનો કેટલા. તો કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં ધંધાના સ્થાપકો છે, ધંધાના માલિકો છે, કે વિવિધ પ્રકારની જામીનગીરીઓ કે કોઈ નાણાકીય સંસ્થા હોય, અને લાસ્ટ નફાનું જો પુનઃરોકાણ કરો તો આ બધી જ રીતે આપણને કાયમી મૂડી છે એ મળવા પાત્ર છે. ધંધાના સ્થાપકો લાવે, જે કંપનીની સ્થાપના કરી હોય એવા લોકો, ધંધાના માલિકો લાવે, બરાબર. ઘણી વખત વિવિધ પ્રકારની જામીનગીરીઓ આપણે બહાર પાડીએ છીએ, શેર, ડિબેન્ચર, આ બધું. ઘણી વખત કોઈ નાણાકીય સંસ્થાઓ રોકાણ કરતી હોય છે. અને લાસ્ટ તમારી જો બિઝનેસ સારામાં સારો તમે ચલાવતા હોય તો નફાનું પુનઃરોકાણ. ખાસ આ વસ્તુ નોટ ડાઉન કરજો કે નફાનું શું થશે તો કે પુનઃરોકાણ, બરાબર. તો આ બધી જ વસ્તુઓ કાયમી મૂડી માટે લક્ષણોમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. તો કાયમી મૂડીની લાક્ષણિકતાઓમાં 7 મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમાં પહેલું લાંબા ગાળો, બીજું વિવિધ પ્રકારના ધંધામાં જુદા જુદા પ્રમાણ, ત્રીજું ઘટકો, તરલતા ઓછી, જોખમ, ઘસારો અને પ્રાપ્તિ સ્થાનો. તો આ સર્વ મુદ્દાઓ છે એ આવકાર્ય છે. ત્યારબાદ આપણે જોવાનું છે કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ ધ નીડ ઓફ ફિક્સ્ડ કેપિટલ, બરાબર. કે કાયમી મૂડીની જરૂરિયાત છે પણ એને કયા પરિબળો અસર કરે, બરાબર. આ જ વસ્તુ આપણે કાર્યશીલ મૂડીમાં પણ જોઈતી અને આ જ વસ્તુ આપણે અહીંયા પણ જોવાની છે, બરાબર. તો આજે આપણે આ 7 મુદ્દાઓ અહીંયા જોઈશું. કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો. એમાં પહેલું જ મુદ્દો, જો આમ જોશો તો લગભગ બધાના મુદ્દા પણ છે એ સરખા જ છે, બરાબર. એમાં પણ ધંધાનો પ્રકાર અને સ્વરૂપનો મુદ્દો હતો. તો અહીંયા પણ બેઠે બેઠો એ જ મુદ્દો છે કે ધંધાનો પ્રકાર અને ધંધાનું સ્વરૂપ કયું છે. તો ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતાં આપણે ઉદ્યોગની લગતી પ્રવૃત્તિ કરીએ છીએ તો ઔદ્યોગિક એકમોમાં જેવા કે વહાણવટા ઉદ્યોગ, વહાણવટા ઉદ્યોગ તમે સમજી શકો, સ્ટીમર એક જગ્યાએથી બીજી જગ્યાએ વહાણવટા ઉદ્યોગ, બરાબર. લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ પણ સમજી શકાય, એમાં કંઈ ઉદાહરણની જરૂર નથી. ખનિજ ઉદ્યોગ વગેરે વિશાળ પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે.
બરાબર. તો ઔદ્યોગિક જે કાંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ, મોટો ઉદ્યોગ ચલાવીએ છીએ, તો તમે સમજી શકો કે ઘણું બધું હોય. જ્યારે સેવા પૂરી કોઈ પણ ઉદ્યોગ ચાલુ કરો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે મૂડીની જરૂરિયાત વધારે હોય. પણ જ્યારે સેવા પૂરી પાડો, એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ આપી દેવાનું, બરાબર. તો આવા એકમો હોય એમાં કાયમી મૂડીની જરૂરિયાતનું પ્રમાણ ઓછું હોય છે, બરાબર છે. તો ખાસ આપણે અત્યારે જોઈએ છીએ કાયમી મૂડી, બરાબર. તો એના માટે ધંધાને અસર કરતા પરિબળો. બીજો મુદ્દો છે એકમનું કદ. જેમ જેમ એકમ નાનું તેમ કાયમી મૂડીની જરૂરિયાત ઓછી, અને જેમ જેમ એકમનું કદ મોટું એમ કાયમી મૂડીની જરૂરિયાત વધુ. આ સમજી શકાય એવી જ બાબત છે. એકમનું કદ નાનું હશે તો મૂડીની જરૂરિયાત ઓછી હોય. ફોર એક્ઝામ્પલ, નાના કદના એકમોને મોટા કદના ઔદ્યોગિક એકમો કરતાં ઓછી કાયમી મૂડીની જરૂર રહે છે. નાના કદને ઓછી જરૂર પડે અને મોટા કદના ઔદ્યોગિક એકમોને વધારે મૂડીની જરૂર પડે, બરાબર. જેમ કે ગૃહ ઉદ્યોગ, ખાંડનો ઉદ્યોગ, સુતરાઉ કાપડનો ઉદ્યોગ કરતાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે, બરાબર. એટલે નાના નાના ગૃહ ઉદ્યોગ હોય, બરાબર. જો તમે ખાંડનો ઉદ્યોગ કરો કે સુતરાઉ કપડાનો કરો તો ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત પડે. કોઈ ખાંડનું કારખાનું જોયું છે? શેરડીમાંથી ખાંડ બને છે, બરાબર. તો ઉત્પાદન કરવું હોય તો ઘણી બધી પ્રકારની મોટી મશીનરીઓ લેવી પડે. જ્યારે તમે ગૃહ ઉદ્યોગ, બરાબર, પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ હોય, બરાબર, કંઈ ભરતકામ કરવાનો ગૃહ ઉદ્યોગ હોય, એમાં એટલા મોટા પાયે મૂડીની જરૂરિયાત ન રહે. ઘણી વખત આ લિજ્જત પાપડ છે એ પણ ગૃહ ઉદ્યોગ જ છે. ઘરે એ સિવાય ઘણા બધા પાપડવાળા હોય છે, બરાબર. ગોપાલવાળા છે એ બહાર પાપડ કરાવતા હોય છે, ત્યારે ગોપાલમાં પણ વચ્ચે પાપડ આવતા હતા. ચોખાના પાપડ છે, વેફર છે, ભરતકામ કે એવું કંઈ પણ હોય છે. તો આવા બધા ગૃહ ઉદ્યોગ હોય, એને ખાંડ ઉદ્યોગ હોય કે સુતરાઉ કાપડ હોય, એ ઉદ્યોગ કરતાં ઓછી કાયમી મૂડીની જરૂર પડે. જ્યારે આનાથી આખું પરિવર્તન કરવાનું કે જ્યારે વાહનોનું ઉત્પાદન કરતાં એકમોનું કદ કેવું હોય તો કે મોટું, તો ત્યારે તો કે વધારે પ્રમાણે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે, બરાબર. વાહનનું ઉત્પાદન કરવાનું છે, બરાબર. એમાં સ્કૂટર આવી ગયા, બરાબર, સાયકલ આવી ગઈ કે ટ્રક કે કાર, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો તો આમાં મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. એમાં ખાસ તમને વસ્તુ કહું કે નાના નાના સ્પેર પાર્ટથી લઈને બધી જ વસ્તુઓ, બરાબર, તમારે મોટા પ્રમાણમાં ખરીદી કરવી પડે. પછી તો કે માલિકી અને ભાડાપટ્ટાનો ઉપયોગ. જો કાં તો તમે ખરીદો અને કાં તો તમે ભાડે લો, બરાબર. તો ખાસ માલિકીનું હશે તો કાયમી મૂડીની જરૂરિયાત વધારે હશે, બરાબર. જ્યારે તમે ભાડેથી લ્યો કોઈ વસ્તુ, જો ઘર લ્યો, ઘર શબ્દ વાપરું છું, મકાન નથી વાપરતી, તમે ભવિષ્યમાં તમારું પોતાનું ઘર લ્યો, તમારી પોતાની દુકાન લ્યો, તો આ માલિકીની હશે તો કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહેવાની છે. પણ આનાથી જ ઉલટું કરી નાખો કે ચલો ઘર છે એ ભાડેથી લ્યો, બરાબર, શોપ કે દુકાન છે તમે ભાડેથી લઈને બિઝનેસ કરો, તો ભાડેથી લઈને કરશો તો કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહેશે, બરાબર છે. તો જમીન, મકાન, યંત્રો જેવી કાયમી મિલકતો ખરીદવા કરતાં ભાડાપટ્ટાથી મેળવવામાં આવે તો તેટલે અંશે કાયમી મૂડીનું રોકાણ છે એ ઘટાડી શકાય અને કાયમી મૂડીનું જોખમ પણ ઘટાડી શકાય. એટલે તમારે વિચાર લેવાનું ભવિષ્યમાં કે મારે ઘરેથી લેવું છે કે ભાડેથી લેવું છે, બરાબર. ભાડેથી લ્યો ત્યારે અમુક વસ્તુ તમને નડે ખરા, પણ તમે સરસ મજાનો બિઝનેસ છે એ ચલાવી દો, બરાબર. અને પછી તમને એમ કહેવામાં આવે ચાલો સરસ બિઝનેસ જામી ગયો કે હવે તમે મારી દુકાન છે એ ખાલી કરી દો,
હા, એક વસ્તુ એવી બને કે તમારે કદાચ કાયમી મૂડીનું રોકાણ ઓછું કરવું પડે એટ ટાઈમ, પણ ભવિષ્ય તમારું કાયમી મૂડીમાં રોકાણ કરવાથી સેફ રહે. તમારી પોતાની એક શોપ છે, કદાચ આ બિઝનેસ નથી ચાલતો બરાબર, તો તમે બીજો બિઝનેસ પણ કરી શકો, અથવા તો તમે પણ કોઈને રેન્ટ ઉપર આપી શકો બરાબર, તો પણ તમારે આવક છે એ વધતી છે બરાબર. એનાથી આગળ છે સંશોધન ખર્ચ બરાબર. તો બધી જગ્યાએ છે એ સંશોધન ખર્ચ છે એ લાગુ પડે જ છે. અને એમાં પણ દુનિયા કેવી છે તો કે પરિવર્તનશીલ. દિવસે ને દિવસે તમે જુઓ છો કે કોઈને કોઈ નવું ઇન્વેન્શન છે એ આવી રહ્યું છે. એક્ટિવા એમને મજા આવતા, પછી તો કે 3G આવ્યા, 4G આવ્યા. તમને ખ્યાલ જ છે કે 4G તો બહુ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ રહ્યા, અને તરત જ એમાં શું થઈ ગયું તો કે 5G આવ્યા. 5G હજી થોડો સમય ચાલ્યા અને હજી પણ ચાલે છે બરાબર, એક્ટિવા 5G. પણ હવે તો કે એમાં પણ નવું ઇન્વેન્શન આવી ગયું 6G. પણ સાથે સાથે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો કે પ્રાઇઝમાં પણ વધારો થાય છે બરાબર છે. અને નવું આવશે એટલે લોકો પરિવર્તન છે એ માંગશે, એટલે ખાસ સંશોધન ખર્ચ છે એ અગત્યનો મુદ્દો છે. ઔદ્યોગિક એકમોમાં તેમની પેદાશોને વધુ ઉપયોગી બનાવવા અને ઉત્પાદન પડતર ઘટાડવા બરાબર છે. તમે પહેલી વસ્તુ શું કીધી કે વધુ ઉપયોગી બનાવવા, કે દિવસે ને દિવસે નવું હશે તો વધારે ઉપયોગી બનશે. પછી તો કે જે ઉત્પાદન કરો છો એનું પડતર છે એ ઘટાડવી છે. વસ્તુનો આકાર, રચના કે આકર્ષક બનાવવા છે. અત્યારે તમે નવું લેવાનું પસંદ શું કરો, તમારી પાસે બધી જ વસ્તુઓ છે, પણ નવું ખરીદવાનું પસંદ ક્યારે કરશો કે એમાં કાંઈક લિટલ બીટ ચેન્જ હશે તો બરાબર. તમે નાની અમથી ફેર એન્ડ લવલી લઈને ઘરે આવ્યા, 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ પછી કોઈ નવી એડ આવી કે ફેર એન્ડ લવલી એન્ડ સનસ્ક્રીમ આવ્યું કે ગ્લો એન્ડ બ્યુટી આવી, તો તમારી પાસે તો એ પ્રોડક્ટ છે જ, તમે એની વસ્તુ થોડીને પાછી ખરીદવા જવાનું છો. પણ બીજી વાર ખરીદવા માટે તમને કાંઈક આકર્ષક બનાવવું પડે. આકર્ષક એટલે એમાં કાંઈક જો નવું ઇન્ગ્રીડિયન્ટ્સ હશે બરાબર, તો તરત તમને એમ થશે આને મારી પાસે છે ને એના કરતાં કંઈક નવું આવ્યું ગ્લો એન્ડ લવલી બરાબર, તો આમાં કંઈક નવું આવ્યું તો મારે હવે આ વસ્તુ લેવી પડશે. મેં તમને એક્ટિવાનું ઉદાહરણ આપ્યું બોયઝ, કે 3G 4G 5G અને 6G. તો કાંઈક નવું છે, એનો આકાર બદલાણો, એની રચના બદલાણી, એનો દેખાવ બદલાણો. તો સંશોધન કાર્ય છે આ બદલવા માટે, કારણ કે દુનિયા છે એ પરિવર્તનશીલ છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે સંશોધન કાર્ય છે એ આપણે હાથ ધરવો જ પડે. એટલે આ બધા જ ખર્ચ માટે કાયમી મૂડીની જરૂરિયાત છે એ રહે છે બરાબર. ટેકનોલોજી સાદું નથી વાપરતા, અદ્યતન ટેકનોલોજી. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ ટેકનોલોજી બદલતી રહે છે, અને નવા સંશોધનો બરાબર અને અદ્યતન ટેકનોલોજીના કારણે જૂના યંત્રો શું કરશું તો કે આપણે દૂર કરી નાખશું બરાબર. જેમ ટેકનોલોજીમાં પરિવર્તન આવશે એમ જ આપણે નવી પ્રોડક્ટ છે એ તૈયાર કરી શકશું. એને જ મશીનરીમાં આપણે કોઈ નવી પ્રોડક્ટ છે એ તૈયાર કરી શકતા નથી. હા, ખાલી કલર, ડિઝાઇન, શેપ અને સ્ટાઇલ એ બદલવા માટે પણ આપણે ટેકનોલોજી છે એ બદલવી પડે છે બરાબર. અને નવા નવા પરિવર્તનો આવશે એમ નવી ટેકનોલોજી બદલાતી જ જશે. અને પણ ટેકનોલોજીએ અત્યારે ખૂબ જ આગવું સ્થાન લઈ લીધું છે. જૂની વસ્તુ કોઈને પસંદ જ નથી, એટલે નવા સંશોધનો છે અને અદ્યતન ટેકનોલોજીના કારણે જૂના યંત્રોને દૂર કરી નવા યંત્રો વસાવવા જ પડે. તો જો જૂના યંત્રો દૂર કરી નાખીએ, નવું યંત્ર લઈએ બરાબર, તો એમનેમ થાય તો કે ના. તો એના માટે શું જોઈએ તો કે મૂડી. કેવી મૂડી જોઈ તો કે કાયમી મૂડી. તો કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. એનાથી આગળ શું સરકાર મદદ કરશે, કે પેલું મુદ્દો છે એ સરકારનો છે અને બીજું છે એ કરવેરાની નીતિનો છે. તો શું આના માટે સરકાર કાંઈ મદદ કરે છે? તો ચાલો જોઈએ. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને જુદા જુદા પ્રાદેશિક વિસ્તારમાં વિકાસને સંતુલિત બનાવવા માટે સરકાર છે એ ઉદ્યોગોને ગ્રાન્ટ અને કાં તો સબસિડી સ્વરૂપે મદદ આપે છે બરાબર. તો ખાસ
તમે સાપર, મેટોડા, અહીંયા કોઈ ડેવલપમેન્ટ જ નહોતું રાજકોટની બહાર, બરાબર. તો ત્યાં તમને ઓછી કિંમતે પ્લોટ્સ ને એવું બધું આપવામાં આવે. ત્યાં વીજળી પણ સંપૂર્ણ પુરવઠો છે એ પૂરો પાડવામાં આવે. અને આપણે અહીંયા હોય નથી, બધા પ્રાઇસ છે એ ઓછા હોય, બરાબર. ત્યાં જ્યારે વીજળી બંધ કરવાનું એટલે બુધવારે, આમ જો કારખાનામાં ઉદ્યોગોમાં કામ કરતા લોકોને દર બુધવારે રજા હોય, રવિવારે એ લોકોનો વર્કિંગ ડે કહેવાય, બરાબર. તો ત્યાં વીજ કાપ છે બુધવારે હોય એટલે બુધવારે રજા રાખવામાં આવે. અહીંયા પણ જો તમને એક સરસ ઉદાહરણ આપ્યું છે, તમે જુઓ કે સરકાર છે એ ઔદ્યોગિક એકમને જમીન અને ઔદ્યોગિક શેડની સહાય છે એ પૂરી પાડે છે, જેથી તો કે તેટલે અંશે કાયમી મૂડીની જરૂરિયાત છે એ ઘટે. જ્યાં સાપર, મેટોડા, રાજકોટની બહાર કોઈ જવાનું પસંદ જ ન કરતું, અત્યારે ત્યાં આખા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એ આખા ઊભા થઈ ગયા છે, બરાબર. તો આ બધી વસ્તુ છે એ ખૂબ જ અગત્યની છે. એનાથી આગળ આપણે કોઈ પણ ધંધો કરીએ, કોઈ પણ એકમ સ્થાપીએ તો સ્થાપનાનું ખર્ચ થાય જ, બરાબર છે. તો કંપની સ્વરૂપની સરખામણીમાં વ્યક્તિ માલિકી હોય તો ઓછી મૂડીની જરૂરિયાત પડે. ત્યાંથી તમે ભાગીદારી પેઢીમાં જાઓ તો એનાથી વધારે જરૂરિયાત પડે. સહકારી મંડળીમાં જાઓ તો એનાથી વધારે જરૂર પડે. તો જો વ્યક્તિ માલિકીમાં ઓછો ખર્ચ હોય, ભાગીદારી પેઢીમાં ઓછો ખર્ચ હોય, સહકારી મંડળીમાં ખર્ચ છે સ્થાપનાનો ઓછો હોય. પણ જ્યારે કંપની જેવું સ્વરૂપ તમારે સ્થાપિત કરવું છે તો કંપનીમાં કોઈ વ્યક્તિત્વ હોતું નથી. કાયદો એને કૃત્રિમ વ્યક્તિત્વ પૂરું પાડે છે. એટલે આ સંજોગોમાં કંપનીના યોગ્ય દસ્તાવેજો છે એ તૈયાર કરવા પડે, અને આ તૈયાર એમનેમ ન થાય એના માટે ખર્ચાઓ કરવા પડે. તો જેમાં શું હોય તો કે તમે ધોરણ 11માં એસપીસીસી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિમાં કેટલા ખર્ચ થાય, બરાબર, કે પ્રાથમિક તપાસથી માંડી વિગતવાર તપાસથી માંડી પૈસા કેમ મળશે, સંસાધન કેમ જોશે, એ પછી તો કે જુદા જુદા પત્રકો તૈયાર કરવાનો, અને છેલ્લે નોંધણી કરાવવાની. આ નોંધણીની ફી બહારથી જો તમે ધંધો કરો છો તો નિષ્ણાંતને બોલાવવા પડે, તમારો ધંધો બરાબર ચાલશે કે નહીં, બરાબર. તો આના માટે નિષ્ણાંતો પોતાના મંતવ્યો આપે, તો નિષ્ણાંતો એમનેમ કાર્ય કરશે નહીં. તો આ નિષ્ણાંતોની ફી, પછી જે કાગળિયા તૈયાર કરાવો છો તો એના માટે કાનૂની ખર્ચા થાય, તો કાનૂની ખર્ચા, આ વગેરેને આપણે શું કહી શકીએ, કાયમી મૂડીની જરૂરિયાત કહી શકીએ, બરાબર. તો વ્યક્તિ માલિકી, ભાગીદારી પેઢી કે સહકારી મંડળીની સરખામણીમાં કંપનીની જો આપણે સ્થાપના કરીએ, બરાબર, તો એમાં વધુ ખર્ચ થતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કયો મુદ્દો જોયો તો કે કાયમી મૂડીની લાક્ષણિકતાઓ અને કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો. એમાં પણ 7 પરિબળ: ધંધાનો પ્રકાર અને સ્વરૂપ, એકમનું કદ, માલિકીનું છે કે ભાડાપટ્ટાનો ઉપયોગ છે, સંશોધન ખર્ચ છે, અદ્યતન ટેકનોલોજી છે, સરકારી મદદ, કરવેરાની નીતિ અને સ્થાપનાનું ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.